તમારું નામ શું? ભાવેશભાઈ. ભાવેશભાઈ. પૂરું નામ? ભાવેશભાઈ સાપરભાઈ પટેલ. અને ગામ? ધરમપુર. અને મૂળ ગામ તમારું? આ ગામ ધરમપુર. ઓકે, ધરમપુર. એટલે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લો, ધરમપુર તાલુકો. બરાબર. હવે આમ તમારે ત્યાં અત્યારે આ તમારી છોકરીને જે આ તમારી મિસિસના ખોડામાં છે એ અત્યારે કેટલા દિવસ થયા જન્મ થયો ને? આજે 6 દિવસ થયા. 6 દિવસ થયા. બરાબર. તો અત્યારે આ તમારા ઘરમાં જે ખુશી આવી છે એ કેટલા વર્ષ પછી આવી? 5 વર્ષ પછી. 5 વર્ષ પછી. બરાબર. તો લગ્ન થયા અને 5 વર્ષ થઈ ગયા. તો આ 5 વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન નહોતું. બરાબર. તો આ જે રિઝલ્ટ આવ્યું તે શેના કારણે આવ્યું એ થોડી વાત કરો ને. આ રિઝલ્ટ નેચરમોરનો પાવડર અને ટેબ્લેટ લેવાથી આવ્યો. આ જે આ નેચરામોર છે આ બહેનો માટેનું આ એક ફૂડ સપ્લિમેન્ટ છે અને આ ભાઈઓ માટેનું છે જે વેનીલા ફ્લેવરમાં છે અને આ સ્ટ્રોબેરી ફ્લેવરમાં બહેનો માટેનું છે. અને એની સાથે આ તમે આ એક મેન વેલનેસ નામની કેપ્સ્યુલ આ તમે વાપરી. તો કેટલા મહિના તમે વાપરી અને પછી તમને આ રિઝલ્ટ મળી ગયું? 3 મહિના વાપરી પછીથી રિઝલ્ટ મળ્યો. 3 મહિના વાપર્યો અને ચોથા મહિને તમને આ રિઝલ્ટ મળી ગયું. બરાબર. પણ 5 વર્ષ દરમિયાન હવે આ તો તમે વાપરીને રિઝલ્ટ મળી ગયું, પણ 5 વર્ષ દરમિયાન તમે કોઈ બીજી સારવાર કરાવેલી ખરી? હા, હોસ્પિટલમાં કરાવેલી. વલસાડ હોસ્પિટલમાં કરાવેલી. કઈ હોસ્પિટલ? સંજીવની હોસ્પિટલ. ઓકે. પછી ત્યાં આગળ શું કહેવામાં આવ્યું તમને? ત્યાં આગળ તો આમને જ લઈ જાય, મને અંદર જવા ના દે, પબ્લિક વધારે રહે. બરાબર. સવારે નીકળી જાય તો બપોરે જ નંબર લાગે. બરાબર. એટલે ત્યાં કે પેલું બિલોરી કાચથી અંદર જોવા ગઈ ઓપરેશન કરવા ગઈ. બરાબર. તો પછી મેં નહીં કરાવ્યું. પછી મારી ભાભી છે ડૉક્ટરે ધરમપુરમાં, તો ત્યાં જઈને ભાભીની સલાહ લીધી. ભાભી સાયનાથમાં મોકલાવ્યા. બરાબર. ત્યાં દવા લીધી ત્યાં પણ રિઝલ્ટ આવ્યું નહીં. બરાબર. મતલબ કે તમે 2 જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવેલી? હા, 2 જગ્યાએ કરાવી. પણ રિઝલ્ટ એનું કંઈ હતું નહીં. તો અંદાજિત તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે 5 વર્ષ દરમિયાન? 5 વર્ષ 1,25,000-20,000 જેવા થઈ ગયા છે. 1,20,000થી વધારે થઈ ગયો ખર્ચો. બરાબર. અને આ જે નેટસપ કંપનીની આ પ્રોડક્ટ છે જે નેચરામોર, એના પાછળ તમારો કેટલો ખર્ચો થયો? એના પાછળ 12,300 રૂપિયા છે. 12,300માં તમને આ રિઝલ્ટ મળી ગયું. જે તમે 1,20,000 રૂપિયા કરતાં વધારે ખર્ચો કરેલો ત્યાં રિઝલ્ટ મળેલું નહીં. તો તમે અત્યારે ખુશ છો ને? બીજું કે અત્યારે આમ જોવા જઈએ તો ઘણા બધા દંપતીઓ કે જેમને આજે લગ્નના 5 વર્ષ 10-10 વર્ષ કે 20 વર્ષ પણ થઈ જાય છે અને સંતાન થતા નથી. તેવા દંપતીઓ માટે તમારે શું સલાહ આપવી છે? તેવા દંપતીઓ માટે આ જે પાવડર છે એ પીવો જોઈએ અને તેમના જીવનમાં પણ એક આવી રોનક ખુશી આવી શકે. બરાબર. અત્યારે આપણે દર્શક મિત્રો આપણે જોઈ શકીએ આ એમની છોકરી છે જે 6 દિવસ થયા છે. આપણે આ દંપતીના ચહેરા ઉપર ખુશી આપણે જોઈ શકીએ કે કેટલા ખુશ છે આજે. તમને આપનારા કોણ? રૂપેશભાઈ ને આજે ટીનાબેન છે. આ ટીનાબેનના મારફતે તમને આ પાવડરની માહિતી મળેલી. તો પહેલી વખતે જ્યારે માહિતી મળી ત્યારે તમને ખરેખર વિશ્વાસ હતો કે? વિશ્વાસ નહીં હતો. કેમ? કેમ કે આટલી દવા કરી દવા કરી નહીં થયું. એમ તેમ દવાખાના ઘણો સમય આટા માર્યા નહીં થયું ને પછી એક હમટી રકમમાં મોટી જેવી લાગી. બરાબર. 300 રૂપિયા એક હમટી કાઢવાની. એટલે પછી મગજમાં આટલા ખર્ચ છે તો આટલા ખર્ચી નાખ્યા. બરાબર. એટલે વિશ્વાસ રાખીને પછી લઈ લીધું. પણ પહેલા તમને મનમાં એવું થતું કે રિઝલ્ટ આવશે કે કેમ એમ? બરાબર ને? કારણ કે લાખ રૂપિયા ખર્ચીને પણ રિઝલ્ટ નહીં આવ્યું તો કઈ રીતના આવશે? બરાબર ને? હા. પછી રૂપેશભાઈએ કીધું કે એકવાર લઈ લો ને 100% ગેરંટી આપું એમ. બરાબર. મને રૂપેશભાઈને તેના બેને કીધું. એટલે પછી અમે એક વિશ્વાસ રાખ્યો ને લીધી. બરાબર. આજે ખોળામાં બેબી છે. બરાબર. બીજું કે ડિલિવરી વખતે કંઈ પ્રોબ્લેમ આવ્યો ખરો? ડિલિવરી વખતે નહીં આવ્યો. નોર્મલ ડિલિવરી ને? મતલબ આજે જે મોટા ભાગે આપણે જોઈએ તો સિઝેરિયન જ કરાવવું પડે. તો આજે આ નેચરામોર ખાવાથી તમારે ત્યાં જે રિઝલ્ટ આવ્યું છે એક તો સંતાનનું તો આવ્યું જ, પણ નોર્મલ ડિલિવરી પણ થઈ છે. બરાબર. તો કોઈ પણ ગર્ભવતી બેન હોય એ પણ આ વસ્તુ વાપરી શકે અને કોઈને ત્યાં ખરેખર તમારે જેવી સમસ્યા છે એ પણ આ વ્યક્તિ મતલબ આ પાવડર વાપરી શકે. બરાબર. કારણ કે આ કોઈ દવા નથી, આ એક ખોરાક જ છે. બરાબર. પણ આપણા જેવા ઘણા બધા દંપતીઓને ત્યાં અત્યારે સંતાન આવી ચૂક્યા છે. તો દર્શક મિત્રો, તમે પણ આ વસ્તુ જોઈને, આ વિડીયો જોઈને તમારા આજુબાજુમાં કે તમારે ક્યાંક બીજી જગ્યાએ પણ ઓળખાણમાં કોઈ એવા દંપતીઓ હોય તો એમને તમે આ સંદેશો પહોંચાડો અને એમને ત્યાં પણ આપણે ખુશી લાવવાનું કામ કરી શકીએ.
તો તમે જે આ ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.